સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આવતીકાલે ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાવાની છે, પરંતુ ચૂંટણી પહેલા ભાજપ આગેવાનોની એક મહત્વની બેઠક મળી। પ્રદેશ મહામંત્રી રજની પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ તેમાં હાજર છે। સાંસદ હરિ પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલ પણ તેમાં ઉપસ્થિત છે। બેઠકમાં હાજર પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશ પટેલ સહિતના નેતાઓ પણ હાજર છે। ભાજપે મેન્ડેટ આપ્યા છતાં ચૂંટણીમાં વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે। આવતીકાલે ઊંઝા એપીએમસીની ચૂંટણી છે અને સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ચંદ્રેશ ઝા અમારી સાથે જોડાઈ ગયા। ચંદ્રેશ, મેન્ડેટ આપ્યો છે તેમ છતાં વર્ચસ્વની આ લડાઈ ઊંઝા એપીએમસીની ચૂંટણી, ત્યારે આજે બેઠક છે તેમાં શું ચર્ચા કરવામાં આવશે? જે ચોક્કસથી પ્રીતિ આપને જણાવી દઉં કે ઊંઝા એપીએમસીની આવતીકાલે ચૂંટણી યોજાનાર છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા અને 20 ઉમેદવારો ખેડૂત પેનલમાં ઉભા રહ્યા છે, જેમાંથી 10 ને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા છે। જ્યારે બાકીના 10 છે એ લોકો કઈ રીતે સમજૂતી થાય, કઈ રીતે ચૂંટણીના અંદર ભારતીય જનતા પાર્ટી પોતાનો મેન્ડેટ જાળવી શકે અને વિજય પોતાની તરફ લઈ શકે, એના માટેના છેલ્લી ઘડીના પ્રયાસો હાલ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ઊંઝા ધારાસભ્ય કાર્યાલય ખાતે થઈ રહ્યા છે, જેમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ગિરીશભાઈ પટેલ, ગિરીશભાઈ રાજગોર, જિલ્લા પ્રમુખ અને કિરીટભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ સહિતના નેતાઓ હાલ હાજર છે। જી આભાર ચંદ્રેશ તમામ વિગતો માટે। તો આ તરફ મોરબી જિલ્લા